ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાંથી હું બીજલ રાવલ, આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ, સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે એમકોમ સેમેસ્ટર 1 બજાર તકોનું વિશ્લેષણ. આપણે આની પહેલાંના લેક્ચરમાં ભણી ગયા. આજે યુનિટ નંબર 3 જેની આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. સૌ પ્રથમ આપણે તેની રૂપરેખા જોઈ લઈએ. પ્રસ્તાવના, બજાર વિભાગીકરણ, કેવી રીતે અલગ અલગ જૂથોમાં આપણે તેનું વિભાજન કરીને આપણે વસ્તુ કે સેવાઓને ગ્રાહકો સુધી પૂરી પાડી શકીએ. વસ્તી વિષયકને આધારે બજાર વિભાજન કરવું ખૂબ જરૂરી છે. વર્તણૂકને આધારે બજાર વિભાજન, મનોવૈજ્ઞાનિકને આધારે બજાર વિભાજન કેવી રીતે કરવું, બજારમાં ગ્રાહકલક્ષી અભિગમ કેવી રીતે કેળવવો, પેદાશલક્ષી અભિગમ કેવી રીતે કેળવવો, જેની આપણે આજે વિગતે ચર્ચા કરવાના છીએ. બજાર વિભાગીકરણ. According to Philip Kotler, market segmentation is the process of dividing a total market into a group of consumers who have similar needs and characteristics. બજાર વિભાજન એ ગ્રાહકોને શું ગમે છે, તેમની જરૂરિયાત શું છે, ગ્રાહકોને કઈ વસ્તુની જરૂર વધારે છે, જેના આધારે જુદા જુદા જૂથોમાં વસ્તુ તથા કાર્યનું વિભાજન કરવું. આનાથી કંપનીઓને તો મદદ થાય છે જ, સાથે સાથે ગ્રાહકોની તરફથી જે પણ પ્રતિસાદ મળે છે, આપણને ગ્રાહકો તરફથી જે પણ સૂચનાઓ મળે છે, જેના આધારે આપણે ખૂબ સારી રીતે આપણી વસ્તુ કે સેવાઓમાં ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે કે ગ્રાહકોની સૂચના પ્રમાણે ફેરફાર કરીને નવી સ્ટ્રેટેજી બનાવીને આપણે ફરીથી વસ્તુને માર્કેટમાં મૂકી શકીએ, જે દરેક માટે ખરીદીને વધુ સરળ અને ફાયદાકારક બનાવે, ગ્રાહકને જોઈતી વસ્તુ મળે, તેમની જરૂરિયાત પ્રમાણે મળે અને માર્કેટમાંથી જે તે વ્યક્તિને પણ નફો મળે. કેમ કે ગ્રાહકોની અનુકૂળતા અને જરૂરિયાત પ્રમાણે તેમને તે વસ્તુ માર્કેટમાં મૂકી. વસ્તી વિષયકને આધારે બજારનું વિભાજન કેવી રીતે આપણે કરવું. ઉંમર, તો અલગ અલગ ઉંમરના વ્યક્તિઓ છે, તો અલગ અલગ ઉંમરના વ્યક્તિઓની જરૂરિયાત પ્રમાણે આપણે તે વસ્તુનું ડિઝાઇન કરવું પડે, એ પ્રમાણે એમને સેવાઓ પૂરી પાડવી પડે. ગ્રાહકોની ઉંમર પ્રમાણે સેવાઓ અને જે પણ ઉત્પાદન આપણે કરીએ છીએ તેને આપણે જે તે વર્ગ પાસેથી એનું ફીડબેક લેવું પડે કે હવે શું નવું જોઈએ છે, હવે કઈ નવી વસ્તુ માર્કેટમાં તે લોન્ચ કરશે તો તે વધુ નફો મેળવી શકશે. આપણને ખબર છે કે આપણે કોઈ પણ વસ્તુ, ચાય હોય, કોફી હોય કે કોઈ પણ બીજી અલગ વસ્તુ છે જે ઘણી બધી માર્કેટમાં છે, ઓપ્શન્સ આપણી પાસે ઘણા બધા હોય છે, તો પણ આપણે ચા માટે વાઘ બકરી જ સૌથી વધારે પહેલા ચૂઝ કરીએ છીએ. કેમ કે આપણે વર્ષોથી એ ઉપયોગ કરીએ છીએ, એની ક્વોલિટી આપણને ગમે છે. આપણે માર્કેટમાં આવતી નવી ચા કે કોફી એકદમથી ઉપયોગ નથી કરી શકતા. જે અત્યાધુનિક યુવાન વર્ગ છે તેમને જે પ્રમાણેની કોફી જોઈએ, જે પ્રમાણેની ચા જોઈએ, એ પ્રમાણે દિવસે દિવસે જો તે વસ્તુઓમાં ફેરફાર ન કરવામાં આવે તો આપણે તેમની જરૂરિયાત પ્રમાણે પહોંચી શકતા નથી. બાળકો માટે નવા રમકડા, યુવાનો માટે જીમની મેમ્બરશિપ ખૂબ અગત્યનું છે. પુરુષ હોય, સ્ત્રી હોય, તેમના માટે અલગ અલગ ઉત્પાદનો, મહિલાઓ માટે જે બ્યુટી પ્રોડક્ટ્સ છે તેમાં પણ દિવસે ને દિવસે ઘણું બધું માર્કેટમાં નવું આવે છે. એમાં ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે આપણે તે વસ્તુ ગ્રાહકો સુધી પહોંચાડવી તે મોટિવ હોય છે કે કેવી રીતે ગ્રાહકોને આપણે આકર્ષિત કરી શકીએ અને જે આપણે પ્રોડક્ટ નવી માર્કેટમાં લોન્ચ કરી છે તેનો ઉપયોગ વધે અને ખૂબ નફો મેળવી શકાય. આવકના ધોરણ પ્રમાણે વિભાજન કરે. આપણે 1000 રૂપિયાની વસ્તુ માર્કેટમાં મૂકી છે તો તે આવકના ધોરણે દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે તેવું બનતું નથી.
એ જ 1000 રૂપિયાની વસ્તુ, બ્રાન્ડેડ વસ્તુ, એની સામે મને 100 રૂપિયામાં કોઈ વસ્તુ મળે તો હું બીજા 900 રૂપિયા કેમ આપું? જે તે આવકના ધોરણ પ્રમાણે જે તે વર્ગ પોતાની જરૂરિયાત પ્રમાણે જે તે વસ્તુઓની ખરીદી કરે છે. લક્ઝરી વસ્તુઓ હોય, ફોન હોય, એ આવકના પ્રમાણે, બજેટ પ્રમાણે તે લોકો ફોન લે. વ્યવસાય, નોકરી કે વ્યવસાયના આધારે ખેડૂતો હોય તો ખેડૂતો માટે જે કૃષિના સાધનો છે નવા તેમનો ઉપયોગ કરતા તેમને શીખવવું. શિક્ષણનું સ્તર છે, એજ્યુકેશન જે છે આપણું, શૈક્ષણિક લાયકાત મુજબ વિદ્યાર્થીઓ માટે આપણે ઓનલાઈન કોર્સ જેવી સુવિધાઓ આપણી યુનિવર્સિટી જે આપે છે, જેના સુધી વિદ્યાર્થીઓ ઘરે બેસીને પોતાનું અધૂરું રહી ગયેલું શિક્ષણ પૂરું કરી શકે છે. ધર્મ છે તો ધાર્મિક પ્રસંગીઓ મુજબ હિન્દુ હોય કે અલગ અલગ ધર્મના જે લોકો છે તેમની જરૂરિયાત પ્રમાણે તે પ્રમાણેની આપણે પ્રોડક્ટ કે સેવાઓ માર્કેટમાં પૂરું પાડી શકીએ તો જ આપણે માર્કેટમાં ટકી શકીએ. આપણે જે તે જૂથ પ્રમાણે, જે તે એરિયામાં કે જ્યાં જે તે વર્ગના લોકો વધારે રહે છે તો એ લોકોના તહેવાર પ્રમાણે, એ લોકોની જરૂરિયાત પ્રમાણે જો આપણે એ વસ્તુ પહોંચાડવા માટે અસમર્થ હોઈશું તો તે માર્કેટમાં આપણે ખૂબ સારી રીતે ટકી નહીં શકીએ. કેમ કે એની સામે એમની પાસે બીજો ઓપ્શન્સ છે જ. તમે એમની જરૂરિયાત પ્રમાણે જો વસ્તુ કે સેવાઓ નહીં પૂરી પાડો તો એ માર્કેટમાંથી બીજી જગ્યાએથી ખરીદી કરશે. તો માર્કેટમાં તમારે ટકવું હોય તો આ બધી જ વસ્તુને ધ્યાનમાં લેવું પડે. વર્તણૂકને આધારે બજારનું વિભાજન કેવી રીતે આપણે કરીએ? ઉપયોગની સમય મર્યાદા. ગ્રાહક કેટલા વખતથી તે પ્રોડક્ટનો ઉપયોગ કરે છે? આપણે આપણી જ વાત કરીએ તો આપણે ખૂબ લાંબા સમયથી જો તે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તો આપણા પરસેપ્શન, આપણી જરૂરિયાત પ્રમાણે એ વસ્તુ કે બ્રાન્ડ ખૂબ સારી ક્વોલિટીની આપણને મળે છે તો આપણે બીજી કેમ યુઝ કરીએ? આપણે જે તે બ્રાન્ડનો ઉપયોગ કરીએ છીએ તો આપણે ફરીવાર એ જ વસ્તુ પસંદ કરીશું. કેમ કે એ વસ્તુ ખૂબ સારી છે, એની ક્વોલિટી સારી છે. દરરોજે બોર્નવિટા, કોફી, ચા જે પણ લોકો વાપરે છે તેના માટે માર્કેટમાં ભલે નવી વિશિષ્ટ સ્કીમો હોય છતાં હું આ જ વસ્તુ, હું નેસ્કેફે જ વાપરીશ, હું બીજી બધી બ્રાન્ડની કોફી યુઝ નહીં કરું. કદાચ સ્કીમ સાથે મળશે તો હું ટ્રાય પણ કરી લઈશ, પણ મને જે અનુકૂળ છે, મને જે વર્ષોથી જે વસ્તુ સૂટ થઈ છે તો હું એમાં કોઈ બાંધછોડ નહીં કરું. હું એ જ વસ્તુનો ઉપયોગ કરીશ. જે તે ગ્રાહકો પ્રમાણે એમની ચોઈસ અલગ હોઈ શકે છે. ફાયદાના આધારે ગ્રાહક કયા લાભ માટે તે પ્રોડક્ટ લે છે. આપણે જોઈએ છે એક વસ્તુની સામે એક વસ્તુ આપણને ફ્રી મળે છે, એવી સ્ટ્રેટેજી હોય છે માર્કેટમાં ટકી રહેવા માટે. આપણે યુઝ કરીએ છીએ, આપણને ખબર પડે, આપણા ફેમિલીમાંથી, ફ્રેન્ડ્સમાંથી આપણને કોઈ વસ્તુ રિફર કરે કે હા આ વસ્તુ ટ્રાય કરવા જેવી છે, આ નવી વસ્તુ માર્કેટમાં આવી છે, જે મેં વસ્તુ વાપરી છે મને તો અનુકૂળ આવી છે, તું પણ એકવાર ટ્રાય કર, તો આપણે એ વસ્તુ ખરીદીશું. પણ જરૂરી નથી કે જે તે વ્યક્તિ માટે અનુકૂળ છે તે આપણા માટે પણ અનુકૂળ હોય. તો દરેક ગ્રાહક પ્રમાણે તેની ચોઈસ, પ્રેફરન્સ બધું અલગ હોઈ શકે છે. તહેવારો તથા ખાસ પ્રસંગોમાં આપણે ઉપયોગ કરીએ તેવી પ્રોડક્ટ, લગ્ન સમયે ખાસ કપડાં કે સેવાઓનો આપણે ઉપયોગ કરીએ જે રેગ્યુલર ટાઈમમાં ના પણ કરીએ. આપણે રોજિંદા જીવનમાં એ ખાસ પ્રોડક્ટનો ઉપયોગ નથી કરતા. વફાદારી સ્તર, બ્રાન્ડ પ્રત્યે ગ્રાહકની નિષ્ઠા. મને આ જ બ્રાન્ડનું આ જ વસ્તુ અનુકૂળ આવ્યું છે, કપડામાં હોય કે વસ્તુમાં હોય કે સેવાઓમાં હોય, તે ગ્રાહક તે જ વસ્તુ ફરીવાર વાપરશે. આપણે ફોનની વાત કરીએ, લેપટોપની વાત કરીએ, મને આ બ્રાન્ડનું લેપટોપ અનુકૂળ છે, મારા બજેટમાં છે, તો હું એપલ બ્રાન્ડનું લેપટોપ મારા બજેટમાં નથી આવતું તો હું એ નહીં ખરીદું. જીવનશૈલી પ્રમાણે જે વ્યક્તિ પાસે, જે વ્યક્તિ એ ખરીદી શકે છે તો એ વ્યક્તિ માટે એ બ્રાન્ડની જ વસ્તુ લેવી. આપણે સમજ્યા હતા કે જરૂરિયાત હોવી અને તમારે પસંદગીની વસ્તુ લેવી એમાં ઘણો ફરક છે. તૈયાર રહેવું.
ખરીદી માટે ગ્રાહકનું માનસ દરેક વ્યક્તિનું અલગ અલગ વિચારસરણી હોઈ શકે છે. જે તે વ્યક્તિ તેની જરૂરિયાત પ્રમાણે, તેના બજેટ પ્રમાણે માર્કેટમાં જેટલી પણ ચોઇસીસ તેના માટે ઉપલબ્ધ છે તેમાંથી તે પસંદગી કરશે અને તેની અનુકૂળતા પ્રમાણે તે એ વસ્તુનો ઉપયોગ કરશે. એટલે વર્તણૂકને આધારે બજાર વિભાજન પણ અલગ અલગ હોઈ શકે છે. મનોવૈજ્ઞાનિક આધારે બજાર વિભાજન ખૂબ સરળતાથી અને સમજી શકાય તેવી રીતે રજૂ કર્યું છે, જેનેથી ઇઝીલી આપણે એને યાદ કરી શકીએ. જીવનશૈલી, ગ્રાહક કેવી રીતે જીવન જીવે છે એની શૈલી પ્રમાણે અલગ અલગ એની જરૂરિયાત પણ હોઈ શકે છે. હેલ્થ માટે જાગૃત હોય તેમની માટે હેલ્ધી ફૂડ પ્રોડક્ટ્સ આપણે અત્યારે જોઈએ જ છે માર્કેટમાં. ખૂબ ઘણા બધા હેલ્ધી શેક્સ છે, હેલ્ધી સલાડ્સ છે, એના ઓપ્શન્સ આપણને મળે છે જે પહેલાના સમયમાં નહોતા મળતા. વ્યક્તિત્વ, વ્યક્તિગત લક્ષણો પર આધારિત હોય, દેખાવ પર ધ્યાન આપનારા લોકો માટે કોસ્મેટિક્સ અલગ અલગ છે. મૂલ્ય અને માન્યતાઓ, ગ્રાહકના ધાર્મિક કે સાંસ્કૃતિક જે મૂલ્યો છે તેના પ્રમાણે બજારનું વિભાજન. વેજીટેરિયન ફૂડ જે ધાર્મિક રીતે યોગ્ય હોય, ઘણા બધા લોકો આપણે જોઈએ છે કે અવોઇડ કરતા હોય છે કે જ્યાં વેજીટેબલ ફૂડ અને નોન વેજીટેરિયન ફૂડ બંને સાથે મળતું હોય તો આપણને ખબર છે કે આપણા જે ઉંમરવાળા વ્યક્તિઓ છે એ ઘરે ખાવાનું પસંદ કરશે પણ ત્યાં નહીં ખાય. દરેક ગ્રાહક પ્રમાણે તેમના મૂલ્યો અલગ અલગ હોય. આસક્તિ અને અભિરુચિ, શોખ અને રુચિ આધારિત તેના પ્રમાણે વિભાજન. મ્યુઝિક લવર હોય તેના માટે સ્પેશિયલ હેડફોન, અલગ અલગ મ્યુઝિક સિસ્ટમ. હમણાં આપણે વાત કરીએ તો એલેક્ઝા, આજના સમયમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ બાળકોને સ્ટોરી સંભાળવી હોય કે પછી એમને ગીતો સાંભળવા હોય તો આપણી જરૂરિયાત પ્રમાણે તે આપણા શોખ અને રુચિ પ્રમાણે આપણે દરેક વસ્તુ કે સેવાઓનો ઉપયોગ કરી શકીએ. ગ્રાહકલક્ષી અભિગમ, કેવી રીતે આપણે ગ્રાહકલક્ષી અભિગમ કેળવવો જોઈએ? ગ્રાહકની જરૂરિયાતોને સમજવી જોઈએ. સર્વે, માર્કેટનું રિસર્ચ, ફીડબેક, આપણે જેમ વાત કરી એમ જે આપણે શોપિંગ મોલમાં શોપિંગ કરવા જઈએ છીએ ત્યારે પણ આપણે ફીડબેક ફોર્મ ભરતા હોય છે, જેને આધારે માર્કેટમાંથી એ લોકોને ખબર પડે કે આ ગ્રાહકને આ વસ્તુની જરૂર છે કાં તો આ જે વસ્તુ છે એ વધારે ઇફેક્ટિવ છે માર્કેટમાં, તો આપણે ફરીવાર કોઈ નવી વસ્તુ કે પ્રોડક્ટને લોન્ચ કરતા હોય તો એ બાબતનું વિશેષ ધ્યાન રાખીશું. વ્યક્તિગત સેવાઓ, દરેક ગ્રાહક માટે કસ્ટમાઇઝ વસ્તુઓ અને સેવાઓ. આપણને ખબર છે કે આપણે અત્યારે ગિફ્ટિંગ આર્ટિકલ્સ જે છે, કોઈને ગિફ્ટ આપતા હોય તો દરેક વ્યક્તિને કસ્ટમાઇઝ વસ્તુઓ, એનું નામ લખેલું પર્સ, એને નામ લખેલી પેન, એના ડેઝિગ્નેશન પ્રમાણે કોઈ આપણે વસ્તુ આપીએ તો એ પ્રમાણે કસ્ટમાઇઝ વસ્તુઓ આપણે પૂરી પાડી શકીએ છીએ. એટલે ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે આપણે કંઈક નવું તેમને આપીએ. ગુણવત્તા અને વિશ્વસનીયતાની વાત કરીએ તો ઉચ્ચ ગુણવત્તા અને વિશ્વાસપાત્ર સેવાઓ એ મેઇન છે. ગ્રાહકો લાંબા સમય સુધી તમારી પ્રોડક્ટ કે સેવાઓનો ઉપયોગ કરે તેના માટે તમારે ઉચ્ચ ગુણવત્તા આપવી પડે, તો જ તમે એમનો વિશ્વાસ કેળવી શકો અને તો જ એ જ કસ્ટમર ભવિષ્યમાં પણ તમારી વસ્તુ કે સેવાઓનો ઉપયોગ કરશે. તેના માટે ખૂબ જરૂરી છે સંપર્ક અને સંવાદ, સ્પષ્ટ અને સમયસર સંવાદ. આપણને ખબર છે કે આપણે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ તો આપણને કહે છે કે થોડો ફીડબેક આપી દેજો કે તમારી વસ્તુ કેવી છે, અમે સર્વિસ તમને કેવી પ્રોવાઈડ કરી છે. ભલે ને ઓનલાઈન આપણે વસ્તુ મંગાવી હોય 10 રૂપિયાની 20 રૂપિયાની પણ કેમ આપણે વસ્તુ ના હોય તો પણ આપણી પાસેથી ફીડબેક લે છે. કેમ કે ગ્રાહકો જે પ્રતિસાદ આપશે તેને ધ્યાનમાં લઈને તે આગળના એની સ્ટ્રેટેજી કે આગળના પગલાઓ લેશે. લાંબા ગાળાના સંબંધ, ફરીથી ખરીદી માટે વિશ્વાસ કેળવવો ખૂબ જરૂરી છે. કોઈ બી ગ્રાહક હોય, આપણે આપણી જ વાત કરીએ તો જો આપણને એકવાર એક્સપિરિયન્સ ખરાબ થઈ ગયો હોય કોઈ વસ્તુનો કે સેવાઓનો તો આપણે કોઈને શું કહીશું? આ વસ્તુ કે સેવાઓ બરાબર પૂરી નથી પાડતા તો તમે બીજી જગ્યાએથી વસ્તુ લેજો, પણ મહેરબાની કરીને આ જગ્યાએથી વસ્તુ નહીં લેતા. આપણો ફીડબેક એવો હોય છે. તો આપણે આ બધી વસ્તુઓનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. કર્મચારીઓની જે તાલીમ આપણે આપીએ, ગ્રાહક સેવા માટે યોગ્ય તાલીમ. પહેલા આપણે ગ્રાહકો તરીકે આપણે સજાગ નહોતા,
આપણે કોઈ ખરાબ વસ્તુ આવી હોય તો આપણે કમ્પ્લેન નહોતા કરી શકતા કે આપણે કરતા નહોતા. હવે આપણે જોઈએ તો હવે આપણે કોઈ પણ ખરાબ વસ્તુ મળી હોય કે એની ક્વોલિટી જો થોડી પણ સારી નહીં હોય તો આપણે તરત આપી શકીએ છીએ, સામે રિટર્ન મળી જાય છે આપણને. કેમ કે ફરીવાર આપણને જો રિટર્ન નહીં મળે કે ખરાબ વસ્તુ મળી છે એની સામે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ફરીવાર આપણે એપ્લિકેશનમાંથી નહીં મંગાવીએ વસ્તુઓ. એના માટે પણ ખૂબ ધ્યાન રાખવું પડે. ટેકનોલોજીનો ઉપયોગ ડે બાય ડે વધે છે. કસ્ટમર રિલેશનશિપ માર્કેટિંગ, કસ્ટમર સાથે રિલેશનશિપ કેવી રીતે કેળવવી, કસ્ટમરના જે પણ પ્રશ્નો છે તેને કેવી રીતે સોલ્વ કરવા, જેથી કરીને કસ્ટમરને સંતોષ મળે અને કસ્ટમર ઇઝીલી તેના વિચારો તમારી સુધી પહોંચાડી શકે. એટલે ગ્રાહકલક્ષી અભિગમને કેળવવું અને સમજવું પણ ખૂબ જરૂરી છે. જો માર્કેટમાં આપણે આપણું સ્થાન જાળવી રાખવું હોય તો આ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ. પેદાશલક્ષી અભિગમ પણ ખૂબ જરૂરી છે. ઉત્પાદન પર ધ્યાન આપવું પડે. આપણે સંસ્થાના ઉત્પાદનના જે ગુણવત્તા છે, નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. આપણે જેમ વાત કરીએ એમ દિવસે ને દિવસે કંઈક નવું જોઈએ છે. ભલે ને ખાવાની વાત હોય, આપણે એક જ ટાઈપના પીઝા ખાઈએ કે એક જ ટાઈપની સેન્ડવિચ ખાઈએ, એના કરતાં જો આપણી પાસે 25 જાતની અલગ અલગ સેન્ડવિચ જો મૂકવામાં આવે તો આપણને વધારે ક્રેઝ હોય કે હા આ વસ્તુ હું ટ્રાય કરું, પેલી વસ્તુ હું ટ્રાય કરું. તેવી જ રીતે માર્કેટમાં જેટલી પણ વસ્તુઓ મૂકીએ એ દિવસે ને દિવસે કંઈક નવું હોય કે જેનાથી ગ્રાહકોનું અટેન્શન મળે. તે બાબતોનું ધ્યાન રાખવું પડે. ઉત્પાદનનો જે વિકાસ છે, નવા અને સુધરેલા ઉત્પાદનો બનાવવામાં મૂલ્યવાન રોકાણ ખૂબ જરૂરી છે. ઉચ્ચ તકનીકીનો ઉપયોગ કરવો પડે. ઉચ્ચ તકનીકી અને ઉત્પાદન જે પ્રક્રિયાઓ છે એને ધ્યાનમાં રાખીને જો આપણે એનો ઉપયોગ કરીએ તો ખૂબ લાભ મેળવી શકીએ. લઘુત્તમ ખર્ચ, ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે કાર્યક્ષમતા જાળવી રાખવી પડે. આપણે ઓછા ખર્ચમાં વધારે સારી વસ્તુ ગ્રાહકો સુધી પહોંચાડી શકીએ તો ગ્રાહકોને પણ લાભ મળે અને ઉત્પાદન જે કરતા છે તેને પણ લાભ મળે. તે બાબતોનું ધ્યાન રાખવું પડે. વિસ્તૃત ઉત્પાદનોનો પોર્ટફોલિયો, વિભિન્ન ગ્રાહકો માટે વિવિધ ઉત્પાદનો આપણે કરવું જોઈએ. જે તે વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે આપણે જે તે વ્યક્તિના જૂથને ધ્યાનમાં રાખીને અલગ અલગ ઉત્પાદન જે તે વસ્તુઓનું કરવું પડે, જેના લીધે આપણે માર્કેટમાં ટકી શકીએ. માર્કેટથી વધુ ઉત્પાદન પર ભાર. ઉત્પાદન ઊભું કરવાની સાથે માર્કેટિંગ પર જો ઓછું ધ્યાન આપીએ તો ઉત્પાદન વધારે થઈ ગયું છે અને આપણે એનું વેચાણ નથી કરી શક્યા તો એ વસ્તુ તો વેસ્ટ જ જશે આપણી માટે. પછી છેલ્લે આપણે સ્ટોક ક્લિયરન્સમાં એને ઓછા ભાવમાં કાઢી નાખવું પડશે. એના કરતાં આપણે જો પહેલેથી જ આ બંને વસ્તુને ધ્યાનમાં રાખીએ તો સરળતાથી નફો મેળવી શકીએ. ગ્રાહકોની જરૂરિયાત બાદમાં જોવી, ગ્રાહકોની અપેક્ષા કરતાં આપણે અપેક્ષા મુજબ આપણે નથી આપી શકતા વસ્તુ કે સેવાઓ તો આપણે ગ્રાહકોને અસંતોષીને આપણે નફો નહીં મેળવી શકીએ. આ બાબતોને ધ્યાન રાખવી પડે. ગુણવત્તાનું નિયંત્રણ, ઉત્પાદન થયા પછી તેની ગુણવત્તાને જાળવી રાખવું. ઉત્પાદન આપણે જેટલું વધારે કરીએ એની સામે જો એની ક્વોલિટી નહીં સાચવી રાખીએ તો તે બજારમાં ટકી શકવાનું નથી. આપણે તેની કિંમત, આપણે તેની ગુણવત્તા એ બંનેને સરખું રાખી અને જો ઉત્પાદન કરીશું ગ્રાહકોના અભિગમ પ્રમાણે, ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે તો ને તો જ આપણા માટે માર્કેટમાં ટકવું ઈઝી બનશે. નહીંતર દિવસે ને દિવસે આપણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે. એટલે આ બાબતોનું ખૂબ ધ્યાન રાખવું પડશે. આપણે આજે બજારનું અલગ અલગ વિભાજન, ગ્રાહકોની જે માનસિક સ્થિતિ છે, આસપાસનું જે વાતાવરણ છે, તે દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે કેવી રીતે બજારનું વિભાજન કરીને આપણી વસ્તુ કે સેવાઓ ગ્રાહકો સુધી પહોંચાડી શકીએ અને ગ્રાહકોને પણ ફાયદાકારક હોય અને ઉત્પાદનકર્તાઓને પણ ફાયદાકારક હોય તેના વિશે સમજણ મેળવી આગળના
આપણા લેક્ચરોમાં આપણે જે બજારનું વિશ્લેષણ કર્યા પછી બજારનું વિભાજન કેવી રીતે કરવું, એ દરેક બાબતને સાંકળીને આપણે જો નવી સ્ટ્રેટેજી બનાવીને માર્કેટમાં કંઈક નવું આપીને ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે જો આપણે વસ્તુ કે સેવાઓ પૂરી પાડી શકીએ તો જ આપણે માર્કેટમાં ખૂબ સારો નફો મેળવી શકીએ છીએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. स्वाध्यायः परमः